ભગવાન રામના મંદિરે જાય ને તો મર્યાદામાં રહેવું પડે. શું કામ? માં જાનકી ઉભા હોય, લક્ષ્મણ ઉભા હોય, ગદા લઈને હનુમાન બેઠા આડાવાળા છે ગોટો વાળી દે. એક જણો તો હનુમાન દાદા ને દેરીએ જઈને બાપુ કીધું કે હે હનુમાન દાદા, મારા પત્ની ખોવાઈ ગયા છે તો ગોતી ગયો. એ કે કોઈ હરણ કરી ગયો? તા કે ના ના, તક તો નો, એ ડિપાર્ટમેન્ટ અલગ છે ભાઈ. એક જણો તો ઘાય ઘા પોલીસ સ્ટેશન ગયો, એ સાહેબ મને બસાવો. એની પત્ની ખુલ્લી સરી લઈને આવે, ઉપાડી લો. એ સાહેબ બોલી હાલી હવે મારી લાગજે, ખેંચી લાવ. એ સાહેબ શું આવી જી, આવી જી કે તો પીએસઆઈ મીડિયા રોવા કે તમે કોકને ફરિયાદ તો કરી શકો, અમારે ક્યાં જવું કે. પછી સાહેબે અટકાવી દીધા ને ઓલા બેન ને પકડી લીધા, લેડીઝ પોલીસ હતા, એને કે બેન એ બધાય નહીં. અને પછી બધાને બેસાડી દીધા. પછી એને પૂછ્યું સાહેબે કે તારી પાછળ આ હું કામ થઈ? એ મને હૈયા જ નથી હું થયું. એને પૂછો એટલે એને પૂછ્યું કે બેન શું થયું તમને, શું આને એવું કર્યું તો તમે એને શરીર લઈને મારવા ઉભા થયા? એ કે મારે એને મારવા થોડા હોય, મારા પતિદેવ તે, હા મારું દૂધલું તે, હા કે પણ તો સરી હું કામ મારો? સદી નથી મારતી, તપાસ કરું. એની તપાસ. ये गीत गाता था, और इस दिल में क्या रखा है तेरा ही नाम छुपा. तो मारे वांचવું તું કોનું નામ છુપાવ્યું છે? નો ભાવે નો ગાતા. અરે પતિ પત્ની બે બેઠેલા એટલે એની પત્ની એના પતિને પૂછ્યું કે આ દુનિયા બધા આઈ લવ યુ કરે, તો તમે મને ગુગેશ કહો ને, આ આઈ લવ યુ ક્યાં દેશની પ્રોડક્ટ છે? શબ્દ ખરાબ નથી, દીકરી બાપને કહી શકે, હું એ કઈ વસ્તુ ખરાબ નથી, પણ કે આઈ લવ યુ આ પ્રોડક્ટ છે ક્યાં દેશની? તો ઓલો બેઠો બેઠો કે નક્કી ગંડી સાયનાનું હોવું જોઈએ. હાલે તો આખો ભાવ હાલે, નકર બે ત્રણ ધીમા પૂરો. અરે હું મારી સ્કૂલે ગયો ને તે અમારે 5મા ધોરણની દીકરી એ મારા ઓફિસમાં આવી, મને કે અંકલ તમને ટીવીમાં જોઉં છું, મારા પપ્પાએ તમને યાદ આપ્યું. સારું બેટા, મને કે મેં સાંભળ્યું છે તમે બધે બહાર ફરો ને તમને જ્યોતિ છે આવડે? એટલે મેં કીધું દીકરીને ક્યાં ના પાડવી? મેં કીધું આવડે ને બેટા. તો જોજે અંકલ હું મોટી થઈને શું બનીશ. મેં કીધું તું બેટા મોટી થઈને ડોશી બનીશ. ખોટું છે જ્યોતિષ મારું? આવો આવો, આવડે છે આપણને. હા, બાળક સાથે વાત જે કરતો હતો ને, એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો કરીને બાપુ આમ કેમ આમ સાઈડમાં ગયો હું, તો અત્યારે તો સેલ્ફી લે રે શરૂ થઈ ગયું બધું બહુ બધા. તે એક ભાઈ એના છોકરાને લઈને આવેલા, મને કે માયાભાઈ જ્યારથી તમારા બોર્ડ લાગ્યા ને તેદુનો છોકરો એમ કહેતો હતો કે મારે માયા અંકલને મળવું છે, એટલે ખાસ તમને મળવા આવ્યો આજ. નહીંતર તો એ સૂઈ જાય વહેલા, કોઈ દી જાગે નહીં, પણ આજ સ્પેશિયલ તમારા પ્રોગ્રામ માટે છોકરો જાગ્યો છે. એટલે આરે ફોટો પડાવ્યો ને આપણને થોડુંક થાય ને કે એકચ્યુઅલી આપણને મળવા માટે બાળક એક જાગ્યું છે, તો એકચ્યુઅલી એમ એટલે સમજો આમાં ખરેખર હું અંકલ મને પાછું કીધું કેમ છો અંકલ, નમસ્તે. નમસ્તે બેટા. અંકલ તો હતો જ હું, પણ આપણે મૂંગા મરીએ ને તો અંકલ જ રહીએ, આપણે ને આપણે આપણા માચેમ ઘટાડતા હોય. અરે માયાભાઈ તમને બહુ આ છોકરો સાંભળે છે. મેં કીધું બહુ સરસ બેટા, સારું હો બેટા. મને કે હા અંકલ ખરેખર મજા આવે છે. હું વળી દોઢો છો પછી મેં વળી એને ગાલે ટાપલી મારી, બરાબર છે બેટા સ્કૂલે જાઓ છો? ફર્યો. મને કે અહીંયા આનંદ કરવા આવ્યા છીએ, આવું તો રોજ ઘરના કહેતા હોય સ્કૂલે જાવું. અને તમે ગયા છો? તમે કેટલું ભણ્યા ને અમને બધી ખબર છે માયાભાઈ. હું ભાઈ આવી આવ્યો ગપ થઈને, અમને બધી ખબર છે. તમે અરે મેં કીધું હોય બેટા. અરે મને કે બધી ખબર છે અમને, અને બહુ હોશિયાર હોવ તો હું પ્રશ્ન પૂછવાનો જવાબ આપો. અને ખરેખર આ તાજી બુદ્ધિ અરે ચર્ચા કરાય જ નહીં, નવું ડાઉનલોડ કરીને જ આવે દીવડાય. હા, બાળકને મોબાઈલ પકડતા આવડી જાય, ડોહા લોક ખોલતા થઈ જાય. હા, અને તમને બીજું કહું, આ ભાગવત કથામાં બેઠા છો મંડપમાં, પગે લાગીને કહું, એક પ્રાર્થના કરીને કહું મારા યુવાનોને, આપણે તળાજા તાલુકા જેવું કોઈ બીજું સહેજ નહીં, સારું જ છે. હું આ તાલુકાનો છું, કારણ કે તમે મારા પાયાના પથ્થર છો.
હું જેટલો મોટો બનું હું તળાજા તાલુકા ન ભૂલું, કારણ કે પેલા તળાજા તાલુકા મને વખાણ્યો છે ભાવનગર સુધી પગ્યો. ભાવનગરે મારા વખાણ કર્યા છે તો હું મુંબઈ ગયો છું, મુંબઈએ વખાણ કર્યા છે તો હું પરદેશમાં ગયો છું. હું કાલો ખેલો હોઈશ ત્યારે તમે સાંભળ્યો હશે, એટલે હું કોઈ વખાણ નહીં, પણ ખરેખર તમને વંદન કરું છું. પણ આનું ધ્યાન રાખજો. એક તમારા ભાઈ તરીકે કહો તો ભાઈ તરીકે વડીલો બેઠા છે એ, એટલે વડીલોની વાત નથી, આ યુવાનોને માટે ખાસ કહું છું. આનું ધ્યાન રાખજો. બરોબર, ઉપયોગ કરી શકો તો આના જેવું એક પણ નથી અત્યારે. તમે દુનિયાની જાણકારી લઈ શકો. અરે છોડો સાહેબ, દુનિયાનું શાસ્ત્ર તમે વાંચી શકો. અને એક એવી પ્રાર્થના કરજો કે તમારા દીકરા તરીકે, ભાઈ તરીકે પગે લાગે નવા વર્ષમાં કહું કે ભારતને શોભે ને એવું આમાં ડાઉનલોડ કરજો. તમને પગે લાગે, કારણ કે મોટી મોટી અસર બહુ ખરાબ થશે. અને એ જ બરબરિયું જેથી તમારી સામું તમારું છોકરું કરશે ને તેથી એમ કહેશો કે આ મેં ન કર્યો તો સારું હતું. આ બહુ બહુ ભયાનક વસ્તુ. એક વચ્ચે દાખલો દઈ દઉં તમને કે એક ભાઈ બાપુ આજે ફેસબુક પેલા તો બનાવતા ને, આપ ન આવડતું એટલે એ ત્યાં જઈને કહે છે કે ભાઈ કે મને ખાતું ખોલી દે ને ફેસબુક. એટલે ખાતું ખોલી દીધું. પછી કીધું કે એની અંદર ફોટો કોનો રાખું ભાઈ? વડીલ હતા, મોટી ઉંમરના હતા, બાપ સમાન હતા. અને છોકરો પૂછે છે કે અંકલ વડીલ તમને આમાં ફોટો કયો રાખું, આપો ને એટલે ફોટો મૂકી દો. ત્યારે વડીલ ઉભા ઉભા એમ કહેતા થાય કે કોઈ સુંદર છોકરીનો ફોટો મૂકી દે, ધ્યાન દેજો. છોકરો અચકાઈ ગયો કે આ વડીલ આમ કેમ કે પોતાનું, વડીલ આ તમારો જ ફોન છે ને? કે હા મારો જ નંબર છે, પણ નવું કાર્ડ છે. નામ કોનું લખવું? કોઈ પણ છોકરીનું નામ લખી નાખ. છોકરો કે અંકલ મને સમજાતું નથી, તમે મારી મજાક કરો? કે ના બેટા હું મજાક કરોવડો લાગુ છું? કે તો કે બેટા હું મારા સંતાનોને સંસ્કાર દેતા ભૂલી ગયો. અને આજ મારો દીકરો, એના લગ્ન થઈ ગયા છે, ઘરે નાના બે બાળકો છે મારા દીકરાને, પણ આજ મારી ભેગો બોલતો નથી, મારો ફોન કોઈ દી ઉપાડતો નથી. પણ એનો નંબર મારી પાસે છે, એટલે મારા મિત્ર બનવાની હું રિક્વેસ્ટ મોકલીશ ને તો આવો ફોટો હોય, કારણ કે એને સંસ્કાર મેં આપ્યા નથી, એટલે આવા ફોટા વધારે પસંદ કરશે, એનો મિત્ર વધારે બનશે. તો હું એક એવા નામે એનો હું મિત્ર બનીશ, અને પછી ધીરે ધીરે એના ફોટા જોઈશ, મારા દીકરાની વહુના ફોટા જોઈશ. પછી ધીરે ધીરે પૂછી ભાઈ તારે દીકરા છે? તો હા પાડશે તો એમ કહેશે કે તો હું એમ કહીશ કે એના ફોટા મૂક. તો ઈ બાને મેં મારી જિંદગીમાં કોઈ દી મારા દીકરા જોયા નથી, તો ઈ બાને જો મારા દીકરાના ફોટા જોવાઈ જાય ને તો મારો આળખો હધરી જાય. માટે મારે આવું ખાતું ખોલાવવું છે. આ પરિસ્થિતિ ન આવે ઈ માટે આપણે પગે લાગીને કહું છું કે આની અંદર એવું ડાઉનલોડ ન કરતા, જે કમસે કમ તમારી બોડીને જે ટચ થાય છે એમાં તો પવિત્રતા રાખો. તમે સારું છે, કોઈ ટીકા નથી કરતો, પણ અત્યારે કયો એવો યુવાન છે કે એનો બાપ એમ કે લાવ તો બેટા તારો મોબાઈલ જોવા દે, તો ધડ કરીને મોબાઈલ આપે એવા કેટલા નીકળે? થોડા ઘણા ન નીકળે, પણ કેટલા નથી થતું. એટલે આપણે વિનંતી, હું ધારું તો જોક્સ ની જડી બોલી જાય સાહેબ, કઈ 18 દેશમાં હાલું છું, તમારા તળાજાના પ્રતાપે, બોરડાના પ્રતાપે, મારા ગુરુના પ્રતાપે, ના મુરલીધરના પ્રતાપે. અને મોગલ બેઠી છે ભાઈ, ઉભ્યું ગાડીઓ ફાટી ગઈ છે, કોઈ દી માયાને ડાઘ નથી થયો. સલામ, ભરોસે હાલવા વાળો માણસ. પણ મારો કહેવાનો સૂરી છે કે આજ આ પરિસ્થિતિ મને તમને હેરાન કરે છે. આખો દી બીજા જોઈને આમ જ બેઠા બધા. આવું ન થતે ત્યાં હાથ મૂકો. આમ ન કરી બેઠા બેઠા. આમાં બાપુજી ફોન માગે, બેટા લાય તો ફોન. તો પપ્પા લોક ખોલ દો. લોક ન ખોલતો, અમુક વસ્તુને ઉડાડતો હોય. પગે લાગે ને આપ બધાયનું મારી પ્રાર્થના. અને તમે જ્યાં બહાર ભણતા હોવ,
તો બાપને ભરોસો હોવો જોઈએ મારો દીકરો ભલે ગમે ત્યાં બહાર ભણતો હોય પણ એક બાપ તરીકે મને ભરોસો છે કે મારો દીકરો ઊંધું પગલું કોઈ દી ન ભરે. અને વડીલો આ જે કાર્યક્રમો જે આવા થાય છે ને એ ખરેખર આવા માટેના કાર્યક્રમો થાય છે. આ સંસ્કાર ભાગવત ગમે ત્યાં પીડ્યું છે ને તો આડું આવશે.